નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતમાં વકફ ટ્રિબ્યુનલના હુકમનો અમલ હજુ સુધી ન થતા દીપક આફ્રિકાવાળાએ મ્યુનિસિપલ કમિશનર સામે વ્યક્ત કર્યો આક્રોશ। વકફ ટ્રિબ્યુનલના હુકમનો અમલ ન થતા દીપક આફ્રિકાવાળાએ રોષ વ્યક્ત કર્યો। મ્યુનિસિપલ કમિશનર સામે ઉઠાવ્યા સવાલ। ટ્રિબ્યુનલનો ચુકાદો। રાજા ઓવારા જગ્યા ઉપર ગેરકાયદેસર પ્રવેશ કરી હુસેની મસ્જિદના નામે બાંધકામ કરનારાઓ ગેરકાયદેસર છે અને હુસેનની મસ્જિદ વકફ બોગસ છે તેવો ચુકાદો ગુજરાત સ્ટેટ વકફ ટ્રિબ્યુનલની અદાલતે તારીખ 25/5/2026ના રોજ આપ્યો છે। તે ચુકાદા મુજબ કાર્યવાહી કરવા માટે સામાજિક અગ્રણી દીપક આફ્રિકાવાળાએ કલેક્ટર શ્રી, પોલીસ કમિશનર શ્રી અને મ્યુનિસિપલ કમિશનર શ્રીને તારીખ 26/5/2026ના રોજ પુરાવા સાથે લેખિતમાં રજૂઆત કરી। દીપકભાઈ, રાજા ઓવારાની મેટરને આજે 1 મહિનો થઈ ગયો છે, તેના વિશે શું કહેશો? વાત સાચી છે। રાજા ઓવારાવાળી મેટરમાં ગેરકાયદેસર પ્રવેશ કરતા છે અને વકફ બોગસ છે એ સાબિત થઈ ગયું છે। ગુજરાત વકફ ટ્રિબ્યુનલનો પિટિશનમાં ચુકાદો આવી ગયો છે 25/6 અને તરત જ હું કમિશનર, પોલીસ કમિશનર અને કલેક્ટરશ્રીને મળ્યો હતો। તમામે મને 15 દિવસમાં કામનો નિકાલ કરી આપવાનું જણાવ્યું હતું, પરંતુ હું હમણાં 1 મહિના ને 5 દિવસ થઈ ગયા પછી પોલીસ કમિશનર સાહેબને મળ્યો। પોલીસ કમિશનર સાહેબે એવું કીધું કે અમે ત્યાં જે કંઈ ગેરકાયદેસર ધંધા ચાલતા હશે તે બધા બંધ કરાવી દીધા છે અને હવે પોલીસ કમિશનરનો બંદોબસ્ત જે કંઈ માંગવાનો હોય તે મ્યુનિસિપાલિટીએ માંગવાનો છે અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ મ્યુનિસિપાલિટીએ કરવાની છે, પછી અમે ગુનો દાખલ કરી શકીશું। ત્યાર પછી કલેક્ટરને મળ્યો તો કલેક્ટર સાહેબે એવું કીધું કે અમે 15 દિવસ પહેલાં મ્યુનિસિપાલિટીને લખીને આપી દીધું છે કે કેવિયત કરવાની હોય, લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવાની હોય કે બાંધકામ દૂર કરવાનું હોય, તમામ કાર્યવાહી સુરત મહાનગરપાલિકાએ કરવાની છે। એ જવાબ અમે ત્યાં મોકલી આપ્યો છે। હવે એ જવાબ 15 તારીખનો મોકલી આપ્યો છે ને આજે 30 તારીખ થઈ ગઈ। 15 દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી નથી કેવિયત થઈ, નથી લેન્ડ ગ્રેબિંગની અરજી થઈ કે નથી કબજો લેવાની કાર્યવાહી થઈ। અત્યારે કોઈ પણ જાતનો સ્ટે નથી, એટલે કોઈ પણ કાર્યવાહી કોર્પોરેશન કરી શકે એમ છે। બીજી વાત છે દીપકભાઈ કે આ 15 દિવસ થઈ ગયા છે, તમે જેમ કીધું એમ, તો શું આમાં કંઈક એસએમસીની લાલિયાવાડી તમને દેખાઈ રહી છે કે જાણી જોઈને ના પતાવ્યું કોઈ તમને લાગી રહ્યું છે? અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દ્વારા તમને શું જવાબ આપવામાં આવ્યો અને કોને કોને બોલાવવામાં આવ્યા? મ્યુનિસિપલ કમિશનર શ્રી એ તો મેં જ્યારે હું મળવા ગયેલો ત્યારે એમના પીએ મારફત નાયકને બોલાવેલા, આસિસ્ટન્ટ કમિશનરને, અને એમને જવાબદારી સોંપેલી, પરંતુ હું હમણાં પરમ દિવસે ગયો ત્યારે એવો જવાબ મળ્યો છે કે એમને ગાંજાવાલાને જવાબદારી સોંપેલી, ગાંજાવાલાએ સવાનીને જવાબદારી સોંપી, પણ કોઈ જાતનો જવાબ પરફેક્ટ આપ્યો નથી। નથી કેવિયત થઈ, નથી લેન્ડ ગ્રેબિંગની અરજી થઈ કે નથી કબજો લેવાની કોઈ કાર્યવાહી માટે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો છે। એટલે મારે કમિશનર સાહેબને આક્રોશપૂર્વક જણાવવું પડ્યું કે આટલી બધી લાલિયાવાડી ન ચાલે। આપણી પોતાની માલિકીની જગ્યા હોય ને કોઈ ઘૂસી જાય તો આપણે ઘૂસવા દેવાના છે? આ પણ આપણી પોતાની માલિકીની જ જગ્યા કહેવાય, કારણ કે આ જગ્યા ઉપરથી આપણે પગાર લઈએ છીએ। બીજી વાત કરીએ તો કોર્ટનો ઓર્ડર હતો, લાખ રૂપિયા કંઈક ભરવાના હતા સામેવાળી પાર્ટી, તો આજ દિન સુધી પૈસા ભરવામાં આવ્યા છે કે હજુ એ પણ બાકી છે? એ વાત પણ સાચી છે કે એ લોકો 1 લાખ રૂપિયા ભરવાના હતા, તો એ માટે બી કોર્ટનું ધ્યાન દોરવું જોઈએ કે મુદત પૂર્ણ થઈ ગયેલી છે, આ લોકોએ ₹1 લાખ દંડ ભર્યો નથી, તો એ લોકોને કાયદાકીય રીતે જેલની સજા થઈ શકે છે, તો એ કાર્યવાહી ચાલુ કરવી જોઈએ। એ માટે પણ વકીલ રોકીને કાર્યવાહી ચાલુ કરવી જોઈએ, એ પણ કરી નથી। મુખ્ય વાત કરીએ કે એસએમસી કમિશનર દ્વારા તમને હવે શું કહેવામાં આવ્યું છે કે કેટલા દિવસમાં જે દબાણ છે ગેરકાયદેસર એ દૂર કરવામાં આવશે, એની કોઈ એમે રજૂઆત તમે કરી છે? એના વિશે કોઈ જવાબ આપ્યો છે? કમિશનર સાહેબ છે તો આસિસ્ટન્ટ કમિશનર આશિષ નાયકને બધી જવાબદારી સોંપી દીધી છે। આશિષ નાયકે એવું કીધું કે 15 દિવસમાં અમે બધું કામ પૂરું કરીને આપીશું। હમણાં અમે બહુ બધા દોડધમાલમાં છે, બહુ કામ રહે છે। સામાન્ય માણસનું બાંધકામ હોય, કોઈ ગેરકાયદેસર તંત્ર દ્વારા તરત એને તોડી પાડવામાં આવે છે એક જ રજૂઆત બાદ, તો આમાં નથી તોડી પાડવામાં આવતું, હાઈકોર્ટનો પણ હુકમ છે, તો એના વિશે તમારું શું કેવું છે દીપકભાઈ? સામાન્ય માણસના ગેરકાયદેસરના બાંધકામમાં પૈસા ન મળ્યા હોય તો જ તોડવામાં આવે છે, પૈસા મળ્યા હોય તેનું તો કામકાજ ચાલ્યા જ કરે છે। એટલે એ પણ એક ભ્રષ્ટાચારની જ બાબત છે। ભ્રષ્ટાચારના નામે પૈસા ઉઘરાવવા સિવાય બીજું કાંઈ કરતા નથી ને એમાં જ વ્યસ્ત રહે છે।